લગ્નના એક દિવસ પહેલા વરરાજાને ખાવી પડી જેલની હવા। ત્યારે લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા હતા। વરરાજા તેમજ સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા। વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે લગ્ન હતા, ત્યારે રાંદેર વિસ્તારમાં આવેલા ટુંબી હોલમાં તેઓ જુગાર રમતા હતા। રાંદેર પોલીસે બાતમીના આધારે ત્યાં દરોડા પાડ્યા હતા અને પોલીસે દરોડા પાડીને વરરાજા સહિત 13 લોકોને ઝડપી પાડ્યા। ત્યારે વરરાજા નવાઝ શરીફ કાંગડાના અને તેના ભાઈના આવતીકાલે લગ્ન પ્રસંગ હોવાથી પોલીસે જામીન આપ્યા છે। પોલીસે કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। તો ઉલ્લેખનીય છે કે લગ્ન થાય તે પહેલા જ પોલીસે ધરપકડ કરી છે અને તે પણ જુગાર રમતા ધરપકડ કરવામાં આવી છે। ત્યારે લગ્ન માટે જામીન મળ્યા છે। વરરાજા ને જેલમાં જવાનો વારો આવ્યો છે। સુરતના રાંદેરમાં લગ્નના એક દિવસ પહેલા વરરાજાને જેલની હવા ખાવી પડી છે અને તે પણ જુગાર રમવા બાબતે। લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા હતા, જેના કારણે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। વરરાજા તેમજ સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ પાસેથી। ધ્રુવ, વરરાજાને લગ્ન પહેલા જેલ જવાની નોબત આવી છે, શું વધુ માહિતી? બિલકુલ, સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે, જ્યાં લગ્નના એક દિવસ પહેલા જ જે વરરાજા જે છે તેને જેલની હવા ખાવાની વારો આવ્યો છે। લગ્ન પ્રસંગ માટે જે હોલ બુક કરાવવામાં આવ્યો હતો, ત્યાં વરરાજા અને તેના સંબંધીઓ જે છે તે જુગાર રમી રહ્યા હતા અને આ બાબતની જાણ રાંદેર પોલીસને થતા રાંદેર પોલીસે મળસ્કે 5 વાગે રેડ કરી હતી, જેમાં કુલ 13 જેટલા જુગાર રમતા આરોપીઓને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા હતા। રાંદેર પોલીસમાં આવેલ જે ટુંબી હોલ જે છે, ટુંબી કરીને જે હોલ રાખ્યો હતો ભાડે, તે હોલમાં આ લોકો જુગાર રમી રહ્યા હતા અને તેમાં પોલીસે રેડ કરી હતી। વરરાજા જે છે તે નવાઝ શરીફ કાંગડા અને તેના ભાઈને તો પોલીસે ટેબલ જામીન આપીને મુક્ત કર્યા હતા, કારણ કે તેના લગ્ન હોવાથી તેને વિધિ પૂરી કરવાની હતી, જેને લઈને તે બેને શરૂઆતમાં જલ્દી જામીન આપ્યા હતા। જ્યારે બાકીના 11 આરોપીઓ જે છે એને પોલીસે પ્રોસેસ કરીને તૈયારી કરી હતી, રાખી મૂક્યા હતા, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી। જોકે પોલીસે આ રેડમાં કુલ 76,000થી વધુના રોકડ અને 2 લાખથી મોબાઈલ સહિત કુલ 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર ધ્રુવ, માહિતી આપવા બદલ।